પોરબંદર જિલ્લાની ધરતી પર પશુપાલન સાથે પર્યાવરણ અને બચતનો અનોખો સમન્વય જોવા મળે છે, જેમાં ગોબર ગેસ પ્લાન્ટ યોજનાથી ઓડદર ગામના પ્રગતિશીલ પશુપાલકને ત્યાં આ સમન્વય જોવા મળે છે। પોરબંદર જિલ્લાના ઓડદર ગામના પ્રગતિશીલ પશુપાલક વિરાજભાઈ ભીખુભાઈ ઓડેદરા વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમની પાસે પૂરતી સંખ્યામાં ગાય ભેંસ જેવા દુધાળા પશુઓ હોવાના કારણે રોજિંદા ધોરણે મોટા પ્રમાણમાં છાણ એટલે કે ગોબર એકત્રિત થતું હતું। ભૂતકાળમાં આ છાણનો યોગ્ય નિકાલ કરવો અને તેના ઉકરડાને વ્યવસ્થિત રાખવા એ એક મોટો પડકાર હતો। આ સાથે જ રાંધણ ગેસને ઝંઝટને કારણે તેમના ઘરનું બજેટ પણ પ્રભાવિત થતું હતું અને મોંઘા સિલિન્ડર પાછળ દર મહિને ખર્ચો કરવો પડતો હતો। વળી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો ખરીદવા પડતા હતા, જે અંતે તો જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડતા હતા। વિરાજભાઈને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 અંતર્ગત વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ મળ્યો અને સરકાર તરફથી મળેલી આર્થિક સહાય તેમજ માર્ગદર્શનના કારણે આ પ્લાન્ટ ખૂબ જ ટૂંકા સમયમાં તેમના રહેણાંક સ્થાને શરૂ થઈ ગયો હતો। વિરાજભાઈના આ એક સાહસિક અને પ્રગતિશીલ નિર્ણયોએ તેમના પરિવારના જીવન ધોરણમાં તેમજ તેમની ખેતી કરવાની પદ્ધતિમાં એક ક્રાંતિકારી અને હકારાત્મક પરિવર્તન આવ્યું છે। મારું નામ છે વિરાજ ભીખુભાઈ ઓડેદરા, અમારું ગામ છે ઓડદર અને અમે આ લાસ્ટ સમથિંગ 1 યર થયા નાખ્યો છે। એ પહેલા અમે મહિનાનો એક બાટલો ન ચાલતો અમારે, પછી આ નાખ્યો અમે બહુ ફાયદો અને અમે માની લો કે 5000 માં અમારે થઈ ગયો, બાકી મફતમાં એ બધું ફિટ કરી ગયા છે। અને આની જે સ્લરી છે આ ડોઈને આમાં નાખવાની જે સ્લરી નીકળે પાછું અમારે બધું ખેતરમાં ઉગી જાય છે અને આનાથી બહુ ફાયદો છે। 7 જણાનો અમારે રસોઈ બને છે અને અમને કીટ આપવા બદલ સરકારશ્રીનો આભાર। ગોબર ગેસ પ્લાન્ટ શરૂ થતાની સાથે જ વિરાજભાઈના ઘરમાં રાંધણ ગેસના બાટલાનો વપરાશ સાવ નહીવત થઈ ગયો છે। પશુઓના છાણ અને પાણીના મિશ્રણથી પ્લાન્ટમાં કુદરતી રીતે ઉત્પન્ન થતો મિથેન ગેસ સીધો રસોડા સુધી પાઇપલાઇન દ્વારા પહોંચે છે, જેનાથી 24 કલાક વિના મૂલ્ય અને પૂરતા દબાણ સાથે ઈંધણ મળી રહે છે। આનાથી દર મહિને થતો ગેસ સિલિન્ડરનો મોટો ખર્ચ બચી ગયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।